નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટે તંત્રની સજ્જતા, પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો. જંબુસર તાલુકા ડાભા 2 સીટ પર ભાજપમાં વિવાદ ઉગ્ર બન્યો. ભરૂચ પાલિકા પંચાયતની ચૂંટણીનો ગરમાવો, ટિકિટ માટે રસાકસી વચ્ચે ઉમેદવારોની રાત ઉજાગરામાં વધશે. જાડેશ્વર ચોકડી પાસે જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં ભંગાણ, આસપાસના ખેતરોને પાર્કિંગ પ્લોટમાં પાણી ભરાયા. હાંસોટના કુડાદરા ગામ ખાતે લોક ગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાના લોક ડાયરાનું આયોજન, કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાયો. ગુજરાતમાં પ્રથમ વખત અંકલેશ્વરમાં પોલીસ કર્મીઓને અપાઈ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ, આઈજી સંદીપસિંહ સમક્ષ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરાયું. નેત્રંગની ચાસવડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા 1.69 કરોડના નાણાકીય કૌભાંડ માટે હોદ્દેદારો જવાબદાર, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ડિરેક્ટરોને 1 માસમાં 10% સાથે રૂપિયા ભરવા હુકમ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવશે. નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ મતદાન મથક પર તેમની ફરજો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઈવીએમ ના ઉપયોગ, તેની સુરક્ષા અને મતદાન પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સાથે જ મતદાન દરમિયાન થનારી શક્ય પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની માહિતી પણ આપવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તાલીમ દ્વારા પોલિંગ સ્ટાફને સજ્જ બનાવી ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર છે. આ માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે વપરાનાર અને તાલીમ આપવા માટે યોજાનાર પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વીજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ પ્રકારના એના વગર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકાય. વધુમાં ભરૂચ નગરપાલિકાના તમામ મતદારોને મારી અપીલ છે કે આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર મતદાનમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન આપનો કિંમતી મત આપશો. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈ જંબુસર તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે તાલુકાના મગણાદ ગામમાં તાલુકા પંચાયતની મગણાદ બેઠકને લઈ ગ્રામજનો અને યુવાનોમાં અસંતોષનું વાતાવરણ જોવા મળ્યું છે. ગામના આગેવાનો અને યુવાનો દ્વારા મગણાદ ગામમાંથી જ લાયક ઉમેદવારને પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવે તેવી જોરદાર માંગણી ઉઠી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ મગણાદ તાલુકા પંચાયત બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા બોજાદરા ગામના ઉમેદવારોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જ્યારે મગણાદ ગામમાં અંદાજે 2800 થી 3000 જેટલા મતદારો છે, જ્યારે બોજાદરા ગામમાં આશરે 1300 જેટલા મતદારો હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું છે. આટલા મોટા મતદારો ધરાવતા મગણાદ ગામને વારંવાર અવગણીને બોજાદરા ગામને જ મેન્ડેટ આપવાની ચર્ચાઓ ફરી શરૂ થતાં મગણાદ ગામમાં રોષ ફાટી નીકળ્યો છે. મગણાદ ગામના યુવાનો અને આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે આ વખતે અમારા ગામમાંથી કોઈ પણ લાયક ઉમેદવારને ટિકિટ આપવામાં આવવી જોઈએ. જો ફરીથી મગણાદ ગામની અવગણના કરવામાં આવશે તો ગામના લોકો ભાજપનો વિરોધ કરવાની દિશામાં આગળ વધશે તેવી ચેતવણી પણ કેટલાક આગેવાનો દ્વારા આપવામાં આવી રહી છે. આ બેઠક માટે મગણાદ ગામમાંથી સંભવિત ઉમેદવારો તરીકે વિક્રમભાઈ ચૌહાણ, ગણપતભાઈ રાજ અને સુરેશભાઈ પટેલ જેવા નામોની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. જો કે ગામના આગેવાનોનો આક્ષેપ છે કે છેલ્લા લગભગ 3 થી 4 ટર્મથી મગણાદ ગામને તાલુકા પંચાયતની ટિકિટ આપવામાં આવી નથી, જેના કારણે ગામના કાર્યકરોમાં અસંતોષ વધતો ગયો છે. આ ઉપરાંત ભાજપના સંગઠનમાં પણ મગણાદ ગામના કાર્યકરોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી અને સંગઠનના મહત્વના હોદ્દાઓ મોટા ભાગે બોજાદરા ગામના કાર્યકરો પાસે જ હોવાનું ગ્રામજનોનું કહેવું છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ વધુ ઊંડો બનતો જઈ રહ્યો છે. મગણાદ ગામના આગેવાનો દ્વારા આ મુદ્દે પક્ષના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ પક્ષ મગણાદ ગામના કાર્યકરો અને ગ્રામજનોના અસંતોષને ધ્યાનમાં લઈ આ બેઠક માટે મગણાદ ગામને પ્રાથમિકતા આપે છે કે નહીં. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ મુદ્દો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. મગણાદ તાલુકા પંચાયતમાં દાવેદારી કરી છે અને મગણાદમાં 3 જણે દાવેદારી કરી છે. એમાંથી એક બી જણને હજુ કંઈ આપ્યું નહીં કંઈ અને દર વખત બોજાદરામાં જતી રહેશે સીટ 4 ટાઈમથી અને મગણાદમાં એક પણ ટાઈમ આવી નહીં. અમારું કહેવું એવું છે કે એક વખત તો મગણાદને આપવી જોઈએ, અમે 3માંથી એકને. મગણાદમાં એક જનરલ છે અને એક ઠાકોર સમાજમાંથી છે અને અમે એક જ ગામના 3 ઉમેદવાર છે. એમ દરબાર, ઠાકોર અને પટેલ, આ ત્રણે અમે ઉમેદવારી કરેલી છે. અમારે તમને ગમે તે એકને ટિકિટ આપે તો મને વાંધો છે નહીં, પણ આ વારંવાર આ લોકો, આ ભાજપ પક્ષ વારંવાર બોજાદારની અંદર ટિકિટ આપે છે. આથી 4 ટર્મથી એમને એક જ ગામની અંદર ટિકિટ આપે છે. અમારા ગામની અંદર 2800 મત છે અને એમના ગામની અંદર ખાલી 1000 મત છે. તો હવે આ લોકો એમને ટિકિટ આપે. જો આ ટિકિટ અમારા મગણાદ ગામની અંદર આપવામાં નહીં આવે તો અમે અમારી રીતે અમે ગમે તે બદલી કાઢીને પક્ષને નુકસાન કરીશું. હું મગણાદ તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી દર્શાવી છે મેં, અને એ ઉમેદવારી મુજબ અમે ટિકિટની માંગણી અમે કરીએ છીએ. તે દર સાલ એવા જે બોજાદરા ગામને ટિકિટ ફાળવે છે એ ટિકિટ અમે દર સાલ એવા સમીકરણનું ને એવું લગાવીને દર સાલ તઈ લઈ જાય છે. એ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને એ ગામના 1000 મત હોવા છતાંય એ દર સાલ એમને ટિકિટ આપે છે પાર્ટી, તો અમારા 2800 મતદાનનું હોવા છતાં અમને ટિકિટ ફાળવતા નથી. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन.
अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकल बॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस। अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम। स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए। एड्रेस है मेक मनी सर्कल, GIDC, અંકલેશ્વર। ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે। નગરપાલિકા અને પંચાયતોની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની 11 એપ્રિલની અંતિમ તારીખ હવે ગણતરીના કલાકો દૂર છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના મોવડી મંડળમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભારે મથામણ જોવા મળી રહી છે। છેલ્લા કેટલાય દિવસોથી બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ દ્વારા બેઠકોના અનેક રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે। આમ છતાં હજુ સુધી સત્તાવાર નામોની જાહેરાત કરવામાં ન આવતા દાવેદારોમાં અવઢવ અને ચિંતાની સ્થિતિ સર્જાઈ છે। પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર જ્ઞાતિ જાતિના સમીકરણો અને જીતી શકે તેવા ઉમેદવારોને શોધવામાં અને ક્રાઇટેરિયાને લઈને મોવડી મંડળની કસોટી થઈ રહી છે। ફોર્મ ભરવાની મુદત નજીક આવતા હજી ટિકિટ વાંચકોમાં ભારે દોડધામ મચશે। પોતાના નામની મોહર મરાવવા માટે દાવેદારો છેક ગાંધીનગર અને પ્રદેશ કક્ષા સુધી એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। એક જ બેઠક પર અનેક સક્ષમ દાવેદારો હોવાથી પક્ષ માટે પસંદગી કરવી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ રહી છે। આજની રાત દાવેદારો માટે કતલની રાત સમાન બની રહેશે, કારણ કે આવતીકાલ સુધીમાં ગમે ત્યારે નામો જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે નામ નક્કી જ છે, તેઓએ ફોન કરી તૈયારી કરવા જણાવી દેવામાં આવ્યું છે। તો બીજી બાજુ જો છેલ્લી ઘડીએ નામ કપાય અથવા અન્યાય થાય તો અનેક મજબૂત દાવેદારોએ પ્લાન બી તૈયાર રાખ્યો છે। ઘણા ઉમેદવારો અન્ય પક્ષના સંપર્કમાં છે અથવા તો અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવીને પોતાની તાકાત બતાવવા તૈયાર છે। જો આવું થાય તો મુખ્ય પક્ષોના સત્તાવાર ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે। હવે જોવાનું એ રહે છે કે ભાજપ અને કોંગ્રેસ કોના પર કળશ જોડે છે અને કોના પત્તા કાપે છે। આવતીકાલનો દિવસ ભરૂચના રાજકારણ માટે નિર્ણાયક સાબિત થશે। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ। જાડેશ્વર ચોકડી પાસે આવેલ અભિનવ એવન્યુની સામેની લાઇન પર મુખ્ય માર્ગને અડીને જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાસેના ખેતરો અને પાર્કિંગ પ્લોટમાં પાણી ભરાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ જનોરથી મીઠા પાણીની લાઇન જાડેશ્વર ગામ, નલકંઠેશ્વર મહાદેવ મંદિર, ભોલાવ અને છેલ્લે આશ્રય સોસાયટી સુધી જાય છે। ગઈકાલે રાત્રે આ લાઇન કોઈ કારણોસર તૂટી જતા આસપાસના ખેતરો અને પાર્કિંગોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો।
અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા દિવસો પહેલા આસપાસના લારી ધારકોએ આ અંગે જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું હતું, છતાં પણ તંત્રએ આંખ આડા કાન કરતા આખરે ભંગાણ મોટું થતાં લાખો લીટર પાણી વેડફાઈ ગયું. જોકે આ અંગે જાણ થતાં લાઇનમાં પાણી બંધ કરી મરામત માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પણ હાલ તો ઉનાળામાં લોકોને પાણીની સમસ્યા સર્જાવા પામી છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જય ભવાની ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ લોકગીતો તેમજ ભજનોની રમઝટ બોલાવી હતી. ભરૂચના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વતન ખાતે આયોજિત આ કાર્યક્રમને લઈ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભવાની માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે જય ભવાની ગ્રુપ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ તેમના વૃંદ સાથે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી, જેને કારણે સમગ્ર માહોલ ભક્તિમય અને રંગીન બની ગયો હતો. ડાયરા દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કલાકારોની લોક ડાયરાની મજા માણી હતી. આ પ્રસંગે સાધુ સંતો તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય વાતાવરણનો ત્રિવેણી સંગમ છે. હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, માતાજીનો પાટોત્સવ ઉજવે છે અને આ ગામમાં આ વિસ્તારમાં આવી અને મને ખૂબ આનંદ છે. હું આવ્યો છું મોરબી કેરી રાણા લીંબડીના ધારાસભ્ય પણ આવ્યા છે. સાહેબની વિશેષતાની વાત કરીએ તો 5 ટર્મથી પોતે અહીંયા ચૂંટાઈ આવે છે. ખૂબ લોકો જીવનમાં એમનું સ્થાન છે, લોકો માટે એમણે કામ કર્યું છે, એટલે તો 5 વર્ષથી પોતે ધારાસભ્ય તરીકે 5 ટર્મથી છે, 5 ટર્મથી મંત્રી તરીકે છે. બહુ મોટી ઉપલબ્ધિ છે. સુગર ફેક્ટરીમાં પણ પોતે બહુ સક્રિય છે. લોકચાહના એમની ખૂબ છે. આ વિસ્તારમાં મેં આવીને જોયું, ઘણીવાર આવવાનું થાય છે, પણ આ ભવાનીનો મહોત્સવ ઉજવીને સાહેબે ભગીરથ કાર્ય કર્યું છે. એના માટે એમને અને આખી ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું. ખૂબ રાજી થયો. ધન્યવાદ. જય માતા, જય ભવાની. કુડાદરા ગામ ખાતે 1980 પહેલા અમારે ત્યાં લીમડાની બાજુમાં એક નાની મૂર્તિ હતી ભવાની માતાની. ત્યારે 1980માં 81 મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ઠાકોરભાઈ ગોરડે પટેલે આ મંદિર બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી હતી. આજે લગભગ 45 વર્ષ થવાના. આજે પાટોત્સવ છે ત્યારે મંદિર પણ જર્જરિત થવાને કારણે ઉપરથી પાણી ટપકતું હોવાથી નવું મંદિર બનાવવાનું હોય આજે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરાની અંદર અમારા પરમ મિત્ર અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી, હાલમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય શ્રી કીર્તિસિંહજી રાણા સાહેબ, સાથે સાથે અમારા વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ કરજણના ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ, આ બધા જ મિત્રો આવ્યા છે. અને સૌરાષ્ટ્રથી પણ અમારા ઘણા બધા મિત્રો, ઘનશ્યામસિંહ ઝાલા, અમારા હરપાલસિંહ ઝાલા, આ બધા જ મિત્રો અહીંયા આવ્યા છે. ત્યારે આજે અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક પણ આવ્યું છે. જ્યારે મા ભવાની માતાના મંદિરનું નિર્માણ થવાનું હોય ત્યારે ખૂબ ખુશી અને આનંદનો માહોલ ગામની અંદર પણ છે, આજુબાજુના ગામોની અંદર પણ છે. ત્યારે ફરીથી મા ભવાનીને પ્રાર્થના કરીએ છીએ કે મંદિર જલ્દી બને અને ભવ્ય બને એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ.
વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહની અધ્યક્ષતામાં અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતમાં પ્રથમ વખત અંકલેશ્વરમાં પોલીસ કર્મીઓને અપાઈ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનમાં વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈજી સંદીપસિંહે પોલીસ સ્ટેશનોમાં આવેલ અરજદારો સાથે સીધી મુલાકાત કરી તેમની પાસેથી કામગીરી અંગે ફીડબેક મેળવ્યો હતો. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન અને મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ કર્મીઓને આપવામાં આવેલી માર્શલ આર્ટ્સ ટ્રેનિંગનું ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને હાજર અધિકારીઓ પ્રશંસા કરી હતી. આ ટ્રેનિંગને કલારીય પટ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની સૌથી જૂની અને કેરળની પરંપરાગત યુદ્ધ કળા છે, જેમાં શારીરિક સુદૃઢતા, લવચિકતા અને આત્મરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેનરો માટે ખાસ કેરલાથી ટ્રેનરો પણ બોલાવવામાં આવે છે. પ્રારંભિક તબક્કામાં 30 જેટલા પોલીસ કર્મીઓને આ અંગેની તાલીમ આપવામાં આવે છે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેં જઈને 14 જેટલા અરજદારોને એમની રજૂઆત સાંભળી છે. એમની રજૂઆતના યોગ્ય નિકાલ થયા છે કે કેમ એની ચકાસણી કરી છે, જરૂરી સૂચનાઓ પણ આપી છે. એ પછી મારા કચેરી દ્વારા જે અંકલેશ્વર ડિવિઝન છે એ ડિવિઝનની વાર્ષિક જે 2 વર્ષમાં એક વખત આપણે દ્વિવાર્ષિક જે ઇન્સ્પેક્શન લેવામાં આવે છે એની નોટ રીડિંગના આયોજન કરવામાં આવ્યા હતા. એ દરમિયાન આપણે આખા અંકલેશ્વર ડિવિઝનમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા ક્રાઇમ બન્યા છે, ક્યાં હેડમાં ક્રાઇમ વધ્યા છે, ક્યાં વધારા સુધારા લાવવાની જરૂરત છે, ક્યાં સારી કામગીરી થઈ છે, એની સમીક્ષા કરવામાં આવી છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે આપણે રેકોર્ડમાંથી મને ખાતરી થઈ છે એની વાત કરીએ તો ખૂબ સારી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એના માટે ડિવિઝનના ડીવાયએસપી ઓઝા સાહેબને પણ હું અભિનંદન આપું છું. જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને પણ અભિનંદન આપું છું. આવનાર સમયમાં પણ આ સુંદર કામગીરી ચાલુ રહે અને અંકલેશ્વરની જનતા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવન વ્યતીત કરે એવી મને આશા છે. એની સાથે સાથે અત્યારે જે ચૂંટણીના આયોજન કરવામાં 26 તારીખે જે ચૂંટણી થવાની છે, 28 તારીખે એની કાઉન્ટિંગ થવાની છે, એના અનુસંધાને પણ તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. એ લોકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી આ ચૂંટણી પ્રક્રિયા પણ એકદમ સમગ્ર ફ્રી અને ફેર મેનરમાં અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ તમામ સમીક્ષા કરવામાં આવી છે. છેલ્લે આપણે આ જે ડેમોન્સ્ટ્રેશન આપણે જોયા છે એ સુંદર તૈયારી જે પોલીસને કોઈ પણ અનફોર્સીન કન્ડિશનને ડીલ કરવા માટે જે પ્રયાસ ડીવાયએસપી સાહેબ પાસે તરફથી કરવામાં આવ્યા છે, આ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારી ટીમને તૈયાર કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની એમરજન્સીને ડીલ કરવા માટે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો.
લોકેશન અસ્તગામ સેવાની ચોકડી કામરેજ સુરત. નેત્રંગ તાલુકાની ચાસવડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડની વસૂલાત અંગે સહકારી તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે, જેના કારણે પૂર્વ હોદ્દેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અંદાજે 3.19 કરોડની ગેરરીતિઓ સામે આવી હતી, જેની ઝીણવટભરી તપાસના અંતે કુલ 1,85,877.63 જંગી રકમની વસૂલાત માટે જે તે સમયના કમિટી સભ્યો અને ડિરેક્ટરોને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સહકારી કાયદાની કલમ 93 હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં તપાસ અધિકારીએ પૂર્વ પ્રમુખ કવિ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદ વસાવાને વ્યક્તિગત રીતે 18 લાખ તેમજ અન્ય 15 પૂર્વ ડિરેક્ટરોની સરેરાશ 8 થી 10 લાખ સુધીની રકમ ભરપાઈ કરવા હુકમ કર્યો છે. પશુપાલકોના પરસેવાની કમાણી પર તરાપ મારનારા આ હોદ્દેદારોએ આદિવાસી સમાજનો વિશ્વાસ તોડી માત્ર સત્તાનો દુરુપયોગ જ નથી કર્યો, પરંતુ સહકારી કાયદાના નિયમોને નેવે મૂકીને ગંભીર આર્થિક ગુનો આચર્યો છે. આ કૌભાંડની વિગતો તપાસતા માલુમ પડ્યું છે કે સહકારી પરિપત્ર મુજબ માત્ર શેર સભાસદોને જ 750 રૂપિયાની મર્યાદામાં ગિફ્ટ આપવાની જોગવાઈ હોવા છતાં હોદ્દેદારોએ બિન સભાસદોને પણ લાણી કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. એટલું જ નહીં, અનેક કિસ્સાઓમાં તો ગિફ્ટ લાવ્યા વિના જ માત્ર ખોટા બિલો રજૂ કરી 1.69 કરોડની રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ પશુપાલકો સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ફલિત થયું છે. આ ગંભીર નાણાકીય ક્ષતિ બદલ તપાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માટે સંસ્થા નહીં પણ હોદ્દાની રૂએ વ્યક્તિગત જવાબદારી રહેશે. આદેશ મુજબ તમામ કસૂરવારોએ 1 એપ્રિલ 2024થી અમલી બને તે રીતે 10% વાર્ષિક વ્યાજ સાથે આ રકમ ચૂકવવી પડશે, જેના કારણે તેમના પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે. તંત્ર દ્વારા તમામ 17 કસૂરવારોને 30 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે તેઓએ આદેશ મળ્યાના 1 માસની અંદર પોતાના હિસ્સાની રકમ મંડળીમાં જમા કરાવી તેની પાકી રસીદ મેળવી લેવી. જો નિર્ધારિત સમય મર્યાદામાં રકમ જમા કરવામાં કસૂરવાર ઠરશે તો આગામી દિવસોમાં તેમની અંગત અસ્ક્યામતો અને મિલકતો ટાંચમાં લેવા સહિતની કાયદેસરની કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પશુપાલકોના લોહી પરસેવાના નાણાં ઓળવી જનારા તત્વો સામેની આ લાલ આંખથી સમગ્ર સહકારી આલમમાં એક દાખલો બેસશે અને ગરીબ આદિવાસી સભાસદોને ન્યાય મળશે તેવી આશા જાગી છે. એ લોકો અમારી જે કમિટી બેઠી એના વિરુદ્ધ પલપલા ખોટા આક્ષેપો અમારા વિરુદ્ધ કર્યા, પણ ભાઈ આક્ષેપ કરવાનું રવા દો. તમે જે કર્યું છે, આ આદિવાસી બહેનોનું ભાઈઓને શોષણ જે કર્યું છે એ તમે હવે આની ભરપાઈ કરો, જેથી કરીને આ ડેરીને જે તમે નુકસાન કર્યું છે એમાં તમારા જે 17 ડિરેક્ટરો અને સાથે સાથે જે તમારા કન્વીનર હતા તે અમારા વિરુદ્ધ બલબોલું ઘણું બધું ખોટું અમને આદિવાસી સમાજને ખોટા માર્ગે દોડીને જે ભરમાવીને જે કર્યું છે, કૃત્ય તમે જે કર્યું છે એ તમે એકદમ નિષ્ક્રિય ખોટી રીતના અમારા પર આક્ષેપ લગાવ્યા છે. પણ ભાઈ આજે જે આ તપાસ નિષ્પક્ષ તપાસ થઈ છે એમાં જે ભરપાઈ કરવાના રૂપિયા આવ્યા છે એ તમારે ફરજ ભરવા પડશે અને ભરવા જ પડશે, અને એના ભરે તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું. અને સાથે સાથે જે પણ તમારા જે પણ કમિટી સભ્યોને જે રૂપિયા ભરપાઈ કરવાના આવ્યા છે એ તમારે ભરપાઈ કરવા પડશે. આ અમારા પણ નથી, આ આદિવાસી સમાજના પૈસા છે અને આદિવાસીના પસીનાના પૈસા છે. એ પૈસા તમે ગેરવટ કરીને તમે તમારા ફાયદાને લીધે આ તમે નુકસાન કર્યું છે, માટે તમારા પૈસા ભરવા જ પડશે અને ભરવા જ પડશે. જય હિન્દ, જય ભારત. જંબુસર તાલુકા પંચાયતની ડાભા 2 સીટને લઈને રાજકીય માહોલ ગરમાયો. ઉબેર ગામના ગ્રામજનો દ્વારા ભાજપ સામે ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે જો આ સીટ પર અયાતી ઉમેદવારની ટિકિટ આપવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવી જોઈએ. ઉબેર ગામના લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જો બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ગામ દ્વારા તે ઉમેદવાર તેમજ પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવશે. ગામ તરફથી પ્રસ્તાવિત સ્થાનિક ઉમેદવારો તરીકે પરમાર રાજેન્દ્ર અમરસિંહ, પરમાર રણજીતભાઈ રમણભાઈ, પરમાર હિંમતરાયજી તેમજ શાહ પાર્થ રાજેશમાંથી કોઈને પણ પાર્ટી ટિકિટ આપે તો તેમને કોઈ વાંધો નથી અને તેઓ પૂર્ણ સમર્થન આપશે. પરંતુ જો બહારથી ઉમેદવાર લાવવામાં આવશે તો ગામના લોકો દ્વારા એક મતથી વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે. 5 ઉમેદવાર કે 6 ઉમેદવાર જે ઉબેર ગામના છે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એ જ અમારી અપેક્ષા છે. જો બીજા આયાતી ઉમેદવાર ટિકિટ આપવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે મીટિંગમાં આવો, બધા મીટિંગમાં આવશે. આયાતી ઉમેદવાર ક્યારે મીટિંગમાં આવ્યો? આયાતી ઉમેદવાર ક્યારે પૈસાના જોડે ટિકિટ આપવામાં આવશે એ અમને કોઈ દિવસ એને અમે ચલવી લેવામાં આવતું નહીં. સંગઠન કે પેલાએ કહ્યું બાય ચાઇની વાળી વાત હવે બંધ કરો. આ ભારતીય જનતા પાર્ટી છે, પક્ષ ચલાવવાનો છે. આ અમારી અપીલ છે કે તમે જે ગણો એક રજૂઆત છે ભાઈ કે તમે અમારા ઉબેર ગામના જે ઉમેદવારો છે 5 એમાંથી કોઈ પણને ટિકિટ આપો, અમને શિરોમાન્ય છે. આયાથી ઉમેદવાર અમે ચલવી નહીં લઈએ અને અમે પોસ્ટર છાપવા આપી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના અહીંના ઉમેદવાર સિવાય બહારને જો ટિકિટ આપવામાં આવશે તો અમે બેનરો લગાવી દેવાના છે કે આયાતી ઉમેદવાર માટે પ્રવેશ બંધી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ગઈ ટર્મમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી મેં રહેલો અને ઉપપ્રમુખ તરીકે પણ મને બનાવેલો. પરંતુ આજે ઉબેર ગામના ડાભા 2 સામાન્ય બેઠક જે છે એમાં ઉબેર ગામના 5 થી 6 જણાએ ટિકિટ માગણી કરેલ છે. પરંતુ ઉબેર ગામ સિવાય બીજા અન્યને ટિકિટ આપે તો અમારા ગામમાં બહુ મોટું નુકસાન થાય એમ છે. 90% ગામ ભારતીય જનતા પાર્ટી સાથે હતું અને રહેશે. પરંતુ આનીમય જો ટિકિટ બીજા આયાતી ઉમેદવારને આપવામાં આવશે તો ચોક્કસપણે આ સીટ આજથી એ ગુમાવી દીધી એવું સમજીને ભારતીય જનતા પાર્ટીને નુકસાન વેઠવાનો વારો આવશે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનોએ નગર સેવા સદનની ચૂંટણીમાં ટિકિટની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચ શહેરના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીને વોર્ડ નંબર 1ના યુવાનો દ્વારા રજૂઆત કરી ટિકિટ માટેની માંગ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 1ના યુવાનો નગર સેવા સદનની આવનારી ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટની માંગ સાથે પ્રમુખને મળવા પહોંચ્યા હતા. યુવાનોનું કહેવું છે કે તેમને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે અને પાર્ટીમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જો કે યુવાનોનો આક્ષેપ છે કે પ્રમુખ સલીમ અમદાવાદીએ તેમની રજૂઆત સંપૂર્ણ રીતે સાંભળ્યા વગર સ્થળ છોડ્યું હતું, જેના કારણે યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ અચાનક દરોડા પાડતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મીઠી નીંદરમાં સૂતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને એક સમયે દોડધામનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને વીજ કંપની દ્વારા સતત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વહેલી સવારે બંબુસર ગામમાં વીજ કંપનીની ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા. ગામમાં એક જ લાઇનમાં આવેલી વીજ કંપનીની 10થી વધુ ગાડીઓનો કાફલો જોવા મળતા લોકોમાં ચકચાર મચી હતી. ટીમ સાથે આવેલા વીજ કર્મચારીઓ વિડીયોગ્રાફી સાથે ઘરોમાં વીજ મીટર અને વાયરોની સઘન તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન અનેક ઘરોમાં વીજ ગેરરીતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા તેને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા. તેમજ સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા સ્કૂલ નજીકનો ઓપન ડિવાઈડર વાહન ચાલકોની ગેરકાયદેસર ક્રોસિંગના કારણે અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ટુ વ્હીલર અને કાર ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ડિવાઈડર ક્રોસ કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે માર્ગ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આજે પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં એક કારના ચાલકે અચાનક ડિવાઈડર ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા વાહનો એકબીજા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો. સદનસીબે આ બનાવમાં જાનહાનિ થઈ ન હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્થળે ઘણીવાર આવી ઘટનાઓ બનતી રહે છે. ઓપન ડિવાઈડરના કારણે વાહન ચાલકો સરળતાથી ગેરકાયદેસર વળાંક લે છે, જે અન્ય વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થાય છે. આથી સ્થાનિકો દ્વારા આ ઓપન ડિવાઈડરને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર સ્ક્રેપ માર્કેટમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે માર્કેટમાં ત્રાટકી સ્ક્રેપ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં તસ્કરો દ્વારા માર્કેટમાંથી ડ્રમ સહિતના સ્ક્રેપ સામાનની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે રિક્ષામાં આવેલા બે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે છે. તેઓ સ્ક્રેપ સામાન ઝડપથી રિક્ષામાં મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વચ્ચે આજે અંકલેશ્વરમાં એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે લગાવવામાં આવેલા હાઇટ રિસ્ટ્રિક્ટર સાથે એક 3 વ્હીલર ટેમ્પો અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન નજીક ભારે વાહનોની અવરજવર રોકવા માટે હાઇટ રિસ્ટ્રિક્ટર લગાવવામાં આવ્યું છે. જો કે એક 3 વ્હીલર ટેમ્પો ચાલકે પોતાની ઊંચાઈ મર્યાદા કરતાં વધારે હોવા છતાં ત્યાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ટેમ્પો લોખંડના એંગલ સાથે જોરદાર અથડાયો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે એંગલ સાથે અથડાતા જ ટેમ્પાનો આગળનો ભાગ હવામાં ઉંચકાઈ એંગલમાં ફસાઈ ગયો હતો. આ ઘટનામાં વાહનના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. રસ્તા પર અચાનક સર્જાયેલા દ્રશ્યો જોઈ રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અકસ્માતમાં સૌથી રાહતની વાત એ રહી કે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ચાલકનો આબાદ બચાવ થયો છે. જો કે આ ઘટનાને પગલે અજાણતા અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જામી રહ્યો હોય કોંગ્રેસના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે જંબુસર પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. જંબુસર બેઠકો પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, જેણે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દીધી છે. તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે ઉમેદવારોએ પોતપોતાના મત વિસ્તારમાં સમર્થકો સાથે જઈને ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં દેવલા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ તરફથી સવિતાબેન ગોરધનભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. મહિલા અનામત અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાના નિર્ધાર સાથે તેઓ મેદાનમાં ઉતર્યા છે. તો સારોદ તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસે મુસ્તાક કારભારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેમણે આજે વિધિવત રીતે ફોર્મ ભરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખાનપુર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના અગ્રણી કાર્યકર અબ્દુલ રશીદ સુલેમાન દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવે છે. જંબુસરમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે સમીકરણો બદલાયા છે. ત્યારે મતદારો કઈ તરફ ઝુકાવ ધરાવે છે તે જોવું રહ્યું. મુસ્તાક મોહમ્મદ કારભારી સારો દરવાજના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર. પાર્ટીએ મને 5મી વખતે ટિકિટ આપી છે. એમાં એક વખતે હારવી થયેલી હતી અને 4 વખત અમે આ 4થી વખતે મને જીતવાની ઇન્શાલ્લાહ આશા છે. ગામ લોકોના તમામ મને સહકાર છે અને લોકોના વિકાસના કામો સારા કરેલા છે, એટલે લોકો અમારી સાથે છે અને સારી રીતે અમને મતદાન કરાવીને આ વખતે જંગી બહુમતી વિજય કરાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર મહિલા મોરચા પ્રભારી જિગીશાબેન પટેલની અધ્યક્ષતામાં તાત્કાલિક મહિલા મોરચાની બેઠક
મળી હતી. છોટાઉદેપુર મહિલા મોરચા પ્રભારી જિગીશાબેન પટેલની અધ્યક્ષતામાં છોટાઉદેપુર કાર્યાલય ખાતે તાત્કાલિક અગત્યની બેઠક રાખવામાં આવી હતી. ત્યારે બેઠકમાં જિલ્લા સંગઠનની બહેનો, પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો, જિલ્લા મોરચાના હોદ્દેદારો, જિલ્લાના વિષય આમંત્રિત સભ્ય, જિલ્લા કારોબારી સભ્યો, પૂર્વ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, મંડળના તમામ હોદ્દેદારો, મંડળ મોરચાના હોદ્દેદારો, તમામ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, શક્તિ કેન્દ્રના પ્રભારી, મંડળ બૂથ પ્રમુખો, જિલ્લાના શુભેચ્છકો, આગેવાનો, સિનિયર કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલમાં જે પણ બહેનોએ ઉમેદવારી નોંધાવી છે એ તમામ બહેનો હાજર રહી હતી. ત્યારે છોટાઉદેપુર મહિલા મોરચા પ્રભારી જિગીશાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવે તેમણે જંગી બહુમતીથી જીતાડવાના છે. ખાટલા મીટિંગ તેમજ ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા પક્ષને જંગી બહુમતીથી વિજય બનાવી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારને જીતાડી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે નગરપાલિકા અને જિલ્લા પંચાયત ભેટ આપવાની છે અને આગામી સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં કામે લાગી જવા તમામ મહિલા હોદ્દેદારોને આહવાન કર્યું હતું. આજકાલમાં ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ જશે. પાર્લામેન્ટરી બોર્ડ અત્યારે ચાલુ છે અને એમનું પ્રોસેસ એ કરી રહ્યા છે. પણ ઇલેક્શનના લઈને મારા છોટાઉદેપુર જિલ્લાની હોદ્દેદાર બહેનોને આજે મેં મિટિંગ બોલાવી અને ઘર ઘર સંપર્ક કરવાનો છે, ખાટલા મિટિંગો કરવાની છે અને પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવાની છે. ઉમેદવાર અમારો જે પણ આવશે અમારે ફક્ત ને ફક્ત કમળ જ જોવાનું છે એ રીતના માર્ગદર્શન આપ્યું અને અહીંયા ઘણી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી અને એક મતથી મારી સાથે જોડાઈ છે કે બેન અમે પાર્ટીમાં, પ્રચારમાં, ભાજપમાં તન મન ધનથી અમે સેવા કરીશું અને પાર્ટીના પ્રચારમાં અમે ખૂબ જ સમય આપીશું, ફરીશું ને ઉમેદવારોને જીતાડવા માટે અથાગ પ્રયત્ન કરીશું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ પર રીસર્ફેસિંગ અને સ્ટ્રેન્થનિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરીના સુચારુ સંચાલન અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને ભરૂચના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરી ડાયવર્ઝન આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ પરના વિસ્તારમાં રીસર્ફેસિંગ અને સ્ટ્રેન્થનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી જાહેર જનતાની સુવિધા માટે આ માર્ગ આગામી 60 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો ગોયા બજારથી અંકલેશ્વર હાંસોડ રોડના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાના કોઈપણ પ્રકારના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સમાવેશ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન તારીખ 26/4/2026 અને મતગણતરી તારીખ 28/4/2026 ના રોજ નક્કી કરવામાં આવેલ છે. તે અનુસાર ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બંધારણની કલમ 324 હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિશાળ કટઆઉટ, જાહેરાત, પાટિયા, બેનર વગેરે મૂકવા ઉપર જરૂરી નિયંત્રણ રાખવાનું જરૂરી જણાવ્યું છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જાહેર માર્ગની બંને બાજુ વાહનનો વ્યવહારથી ધમધમતા 4 રસ્તા, શેરીઓ, નાકા, જાહેર માર્ગ માલિકીના મકાનો વગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનર, રાજકીય અગ્રણીઓના કટઆઉટ વગેરે ઊભા કરવા તથા પ્રદર્શિત કરવામાં આવશે. તે જ રીતે સરકારી અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મકાનો તથા વીજળી અને ટેલિફોનના થાંભલા જેવી સરકારી મિલકતો સહિત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ કમાનો, દરવાજો, જાહેરાત, પાટિયા, બેનર્સ, ભીંતસૂત્રો, ધજા પતાકા, ભીંતચિત્રો વગેરે ઊભા કરે છે અથવા મૂકે છે, જેને લીધે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થવાની સંભાવના રહે છે તેમજ રાહદારીઓની અસલામતી વધે છે તેમજ જાહેર રસ્તાઓ અથવા સાર્વજનિક જગ્યાઓનો અયોગ્ય રીતે ઉપયોગ થવાની સંભાવના રહે છે, જેથી આ માટેની જરૂરી કાર્યવાહી કરવાનું જરૂરી જણાય છે.
પાર્થ જયસ્વાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મળેલ સત્તાને રૂએ ભરૂચ જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ 2026ની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી યોજવાપાત્ર બેઠકોમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં વિશાળ કટઆઉટ, જાહેરાત પાટિયા, બેનર વગેરે મૂકવા ઉપર નિયંત્રણ મૂકવા માટે હુકમ કરેલ છે, જેમાં રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અથવા સરકારી બોર્ડ નિગમો, પંચાયતની માલિકીના રસ્તાઓ, માર્ગ, મકાનો અથવા અન્ય કોઈ જાહેર જગ્યાઓ પર કોઈપણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યક્તિ દ્વારા સમાચાર બોર્ડ અથવા જાહેર નોટિસ ન હોય એવા કોઈપણ પ્રકારનો કટઆઉટ, જાહેરાત પાટિયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મૂકી શકાશે નહીં કે દિવાલો પર ચિત્રો દોરાવી શકાશે નહીં કે કમાનો, દરવાજા વગેરે ઊભા કરી શકશે નહીં. આવી જગ્યા કે મિલકત ભાડે આપી હશે તો પણ મૂકી શકાશે નહીં. સમાચાર બોર્ડ અથવા કટઆઉટ, જાહેરાત પાટિયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ ખાનગી માલિકીની જગ્યામાં મૂકવા માંગતા હોય તો ચૂંટણીના ઉમેદવાર માટેના કોઈ મંડળ, સંગઠન અથવા વ્યક્તિએ નીચેની શરતોનું પાલન કરવાની શરતે મૂકી શકશે કે ઊભા કરી શકશે. પહેલું, ખાનગી મિલકતોમાં હોર્ડિંગ્સ, કટઆઉટ વગેરે મૂકવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ 1961 તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અનુસાર સંબંધિત સત્તાધિકારીની પરવાનગી જરૂરી હોય તેવા પ્રસંગે આવી પરવાનગી મેળવી લીધેલ હોવી જોઈએ. બીજું, કટઆઉટની ઊંચાઈ 8 ફૂટથી વધવી જોઈએ નહીં. ત્રીજું, જે તે રાજકીય પક્ષો ઉમેદવારો ખાનગી જગ્યામાં કટઆઉટ, જાહેરાત પાટિયા, બેનર્સ મૂકવા હશે તે જગ્યાના માલિકીની લેખિત મંજૂરી લીધેલી હોવી જોઈએ. આ મંજૂરી કોઈ પણ અધિકારી, પોલીસ જ્યારે માંગશે ત્યારે તેઓ સમક્ષ રજૂ કરવાની રહેશે. તેમજ કટઆઉટ, જાહેરાત, ભીત સૂત્રો, પાટિયા, બેનર્સ વગેરે કોઈક સ્થળે મૂકતા પહેલા તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીની બંને જિલ્લા પોલીસ અધિકારીને કરવાની રહેશે. હોર્ડિંગ્સની સાઇઝ 8 ફૂટથી વધારે હોવી જોઈએ નહીં. આ હુકમનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ સજા તથા દંડને પાત્ર થશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1, જીઆઈડીસી, નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટે તંત્રની સજ્જતા, પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો. જંબુસર તાલુકા ડાભા 2 સીટ પર ભાજપમાં વિવાદ ઉગ્ર બન્યો. ભરૂચ પાલિકા પંચાયતની ચૂંટણીનો ગરમાવો, ટિકિટ માટે રસાકસી વચ્ચે ઉમેદવારોની રાત ઉજાગરામાં વધશે. જાડેશ્વર ચોકડી પાસે જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં ભંગાણ, આસપાસના ખેતરોને પાર્કિંગ પ્લોટમાં પાણી ભરાયા. હાંસોટના કુડાદરા ગામ ખાતે લોક ગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાના લોક ડાયરાનું આયોજન, કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાયો. ગુજરાતમાં પ્રથમ વખત અંકલેશ્વરમાં પોલીસ કર્મીઓને અપાઈ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ, આઈજી સંદીપસિંહ સમક્ષ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરાયું. નેત્રંગની ચાસવડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા 1.69 કરોડના નાણાકીય કૌભાંડ માટે હોદ્દેદારો જવાબદાર, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ડિરેક્ટરોને 1 માસમાં 10% સાથે રૂપિયા ભરવા હુકમ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.